તમે એકબીજાના સંતાન બનો, તમે એકબીજાનો આધાર બનો, તમે એકબીજા માટે એવી લાગણી રાખો. અને જગતનું એક પણ બાળક જો તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો. જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે, કારણ કે તમારી પાસે હવે કંઈ સ્વાર્થ જેવું છે નહીં કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે એવી પ્રાર્થના કરો કે મારા દીકરાને 10મા ધોરણમાં આટલા ટકા આવે. 10મા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં આજે જેટલા દીકરાઓ 10મા ધોરણમાં છે એને સારા ટકા આવે. તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં, તમારી અંદર હજારો સંતાનો રહી શકે. એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે 2 વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે. આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે. મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે, પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે, અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે. મજા અને આનંદમાં ફેર છે. મજા છે એ દુન્યવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે. પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે. એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા, એમ કહેજો કે અમને આનંદ આવ્યો, એકાકાર અમે થયા. એક ક્ષણ 100% આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું છે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે. અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય, અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય. તમે સારા માણસ બનો એ માટે આજે નક્કી કરો, આજ બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને, દ્વેષને, ઈર્ષાને, તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટોને આપણે આમ તમે જુઓ ને તો તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે, તાળાવાળો એક કબાટ તો હોય જ. એની અંદર તમે શું રાખો? ઘરેણાં સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય. તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય, સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજી સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું, હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો, તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું ને તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણને બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયાનું આવી શક્યા. કેટલાય આમાંના એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભાવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે
ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. એના રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ. પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય, કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ, એના બાપને કેન્સર છે, હમણાં એ છૂટી જશે, મારા પાપ હશે ને. અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી જવા પાપમાંથી. અને સાહેબ, મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર, કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા 7 ભવના પાપ, એ શ્રદ્ધાને હું વંદન કરું છું. અને મેં નક્કી કર્યું કે હું કોઈક ને કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશ. પછી એક બા, એક મમ્મી, ત્રીજી મમ્મી, ચોથી મમ્મી, એમ કરતી કેટલી બધી સ્ત્રીઓ અમારી પાસે આવતી ગઈ. કારણ કે મનબુદ્ધિનું સંતાન હોય ને, એટલે સૌથી પહેલી માં ક્યારેય જીવનમાં બહાર ન નીકળી શકે. અમારે ત્યાં એવા પરિવાર છે કે પોતાનું સંતાન 23 વર્ષનું હોય, સૌજીભાઈ, 23 વર્ષમાં પતિ પત્ની હારે કોઈ દી બહાર ન નીકળ્યા હોય, કારણ કે બાળક માટે એક વ્યક્તિ ઘરે રહેવું પડે. અને સગા ભાઈને ત્યાં લગ્ન હોય, લગ્નની કંકોત્રી દેતી વખતે ભાભી એવું કે દાંડિયા રસમાં આ પહેરવાનું, આમાં આ પહેરવાનું, અને ચપ્પલ પહેરતી વખતે ભાભી એવું કે તમે સેજ આને હારે ન લાવતા. એવી કેટલી માતાઓ અને કેટલા પિતાઓ. અને પછી મેં નક્કી કર્યું કે આવી સ્ત્રીઓ સાથે પ્રવાસ કરવો છે. ગયા માર્ચમાં જ મેં મારા આખી સ્કૂલની મમ્મી અને એનો દીકરો કે દીકરી, જે મંદબુદ્ધિ પણ સંતાન મંદબુદ્ધિનું હોય એવા લોકોને જાત્રા કરાવી. અને મેં પર્સનલી આઈ ફીલ કે એ લોકોને એ સ્નાન કરતી વખતે કેટલી મજા આવતી હતી. એક સ્ત્રી હતી, એ એટલી બધી ગંગા સ્નાનમાં રડે, એટલી બધી રડે, એટલે મને એવું થયું કે વિધવા હતી, એટલે મને એવું થયું કે એનો પતિ એને યાદ આવ્યો હશે, એટલા માટે રડી રહી છે. પછી મેં એને પૂછ્યું કે શું થયું, કેમ આટલા બધા રડો છો બેન? પતિ યાદ આવે, હું સમજી શકું. તો કે ના એવું કાંઈ નથી. બહુ જ તટસ્થતાપૂર્વક એણે કીધું, મને કાંઈ એવું નથી. એટલે ભાઈ તો કેમ આટલું બધું રડવાનું છે? મેં એવું કીધું હતું બહેનોને કે આપણે ગંગા સ્નાન વખતે ડ્રેસ પહેરીશું અથવા ગાઉન પહેરીશું. એટલે મેં એને ડ્રેસ પહેર્યો, એણે ડ્રેસ પસંદ કર્યો એટલે એને ડ્રેસ પહેરવા આપ્યો. મને કે બેન, 9 વર્ષની હતી ને તે દિવસની એમ હતું જીવનમાં એકવાર ડ્રેસ પહેરવો છે. પછી કે પપ્પાએ તો ડ્રેસ પહેરવા ન દે, પછી ભાઈ પહેરવા ન દે, અને લગ્નના 1.5 વર્ષ પછી પતિ ગુજરી ગયો એટલે ડ્રેસ પહેરવાનો તો સવાલ જ નથી આવતો. 19 વર્ષે કે આજ ડ્રેસ પહેરું છું. મને પહેલી વખત એવું થયું હતું કે યાર, કોઈને ચિત્રગુપ્ત એવું પૂછે કે તમારા જિંદગીની છેલ્લી ઈચ્છામાં કોઈ તમે એમ કહો કે મારે ડ્રેસ પહેરવો છે? આપણા બધા કરતા અનેક લોકો દુઃખી આ પૃથ્વી પર છે. સંતાન ન હોવાથી પણ મોટા અનેક દુઃખો આ પૃથ્વી પર છે. સાચે જેમને સંતાન નથી, ક્યાંક ઈશ્વરે એમને વધુ જવાબદારી માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણે માણસ છીએ એટલે ફરિયાદમાંથી ક્યારે બહાર ન આવીએ. આજુબાજુની તકલીફોને પોતાની બનાવો. સાહેબ, આ પૃથ્વી પર એકાદ સારું વૃક્ષ પણ ઉગાડ્યું હશે ને પૂરી ખેવનાથી, તો એ સંતાન ઉછેર બરાબર જ છે. એક દાદા વડલો વાવતા હતા, એટલે આજુબાજુના જુવાનિયાઓ એવું કીધું કે હજી દાદા છૂટ્યું નથી, આ 80 વર્ષે હવે ક્યાં વડલા વાવીને તમારે જવાના, આના ક્યાં તમે છાયા ખાવા રહેવાના છો? એટલે દાદાએ એવું કીધું હતું કે હું જે વડલાનો છાંયો ખાઉં છું ને, એ કોક દાદાએ વાવ્યો હશે. સાહેબ, કોકના છાયા માટે વડલા ને ઓટલા કર્યા હોય ને, એ મારા કરોડ વર્ષ જીવે.
પ્રાર્થના કરવી હોય તો ઈશ્વર આગળ એવી કરો કે હું જેવું અને જેટલું જીવું એ કોઈક માટે જીવી શકું. એમણે કેવું સરસ સૂત્ર આવ્યું કે તમારો જિલ્લો છે એ તમારો સમાજ છે, તમારું કુટુંબ તમારો ગામ છે. સાહેબ, આપણે તો એવા લોકો છીએ કે આપણા ફળિયાનો કચરો એ બાજુવાળામાં જ નાખી દેતા હોય. તમે સવારે વહેલી ઉઠીને શેરી જુઓ ને તો તમને આમ દેખાય કે આ ભારત પાકિસ્તાન છે. ક્યાં સુધી વાળીએ? આપણા ઘરની દિવાલ આવતી હોય ત્યાં સુધી. આપણને ક્યારેય વિચાર ન આવ્યો કે ઉપરવાળો જ્યારે ઉપરથી જોવે છે ને ત્યારે તો વિશ્વ જોવે, તમારું આંગણું નથી જોતો. કોઈકનો કચરો આપણે ત્યાં આવી જાય તો આપણને તરત તમે બાંધવા આપણે જવી કે તમારે તો મોટો આ વડલો વાવ્યો જ ને તમારા બધા પાંદડા અમારે નહીં આવે, તમારે વાળવામાં જ રહેવું પડે છે. કોઈક વ્યક્તિ આવીને તમને ખરાબ વાત કરી જાય, ખરાબ વિચાર કરી જાય તો આપણને કોઈ દિવસ એવો તકલીફ નથી થતો. સવારે ફોન કરીને કોઈક બેન એમ કે તમારી દીકરાની બહુ ફેશનેબલ છે કા, તમારા દીકરાને બહુ થોડોક આમ બોલવામાં બહુ આમ કા. આવા બધા કચરાના માટે આપણને કોઈ દિવસ વાંધો નથી, કોઈ દિવસ વિચાર નથી આવતો. અને હવે ક્યાંક આપણને એવું થઈ જાય કે હવે આ ઉંમરે હું બદલાવાનું. જે દિવસે તમારું બદલાવાનું નહીં હોય ને એ દિવસે ઉપરવાળો સ્વિચ બંધ પાડી દેશે કે હવે તમારી બદલાવાની શક્યતા પૂરી, હાલો. જ્યાં સુધી એને તમારામાં શ્રદ્ધા છે ને કે હજી આ માણસ બદલાઈ શકે એમ છે, ત્યાં સુધી જ બધું ચાલુ રાખશે. સાદી વાત છે. અને બીજું એક અહીંયા બેઠેલા દરેક વૃદ્ધોને મારે બે હાથ જોડીને એક વસ્તુ કહેવી છે કે આ પેઢી છે ને એ ટિકટોકની છે. એટલે તમારી ટકટકથી તો એ સાંભળશે જ નહીં અને બદલાશે નહીં. આપણે ત્યાં એક બહુ મોટી ગેરસમજણ ખબર કઈ છે, એક થઈ છે, ખબર છે કઈ છે? બધા એવું કે સત્ય હંમેશા કડવું હોય, સત્ય હંમેશા કડવું હોય. સાચી વાત છે. મને તમે અત્યારે એમ કહો નેહલબેન તમે બહુ વહેરા લાગો તો મને થોડુંક દુઃખ થાય. સત્ય છે, કડવું છે, પણ સત્ય હંમેશા કડવી રીતે કહેવાવું જોઈએ એવો કોઈ નિયમ નથી હો. આપણે બધાની ભૂલ એ થઈ ગઈ કે આપણે બધા એવું એક અત્યારે વાયકાલ મનમાં હોય બધું કહી દેવાનું, મનમાં હોય બધું કહી દેવાનું, ચોક્કસ કહી દેવાનું. પણ કહેવાની એક રીત હોય. પાસે બેસાડીને દીકરાને હાથ ફેરવીને કહો ને કે બેટા આમ કરીએ ને તો આમ થાય તો એ સાંભળે. કારણ કે એને આ પૃથ્વી પર જો પ્રાણીને સ્પર્શનો સમજ આવતી હોય તો માણસના છોકરાને સ્પર્શ નો આવે? કેવી વાત કરો છો યાર. અને એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ છે ને એ આપણને ક્યારેક રોકે છે અમુક વસ્તુ કરવા માટે. આપણો અહમ આપણને મોટો કરે છે. મેં કીધું એમ કે અમારા છોકરાઓ તો મંદબુદ્ધિના છે. એમને ક્યારેય કોઈને પ્રેમ કરતા ન શીખવાડવું પડે. સૌજીભાઈ 62 વર્ષે તમને હક કરતા શીખવાડવું પડે. બોલો એ કેવું કહેવાય? હું મજામાં ને હું મૂડમાં ન હોઉં તો મારા ક્લાસના છોકરાઓ આવીને મને ભેટી પડે. કારણ કે એને બોલતા આવડતું નથી, કાંઈ નથી, પણ આંખથી એને ખબર પડી કે આ બેન મજામાં નથી. કોકને વાલ કરીએ ને તો કોક માણસ મજામાં આવી જાય. હવે ઘરે જઈને બીજું કંઈ ન કર્યું તો એકબીજાને વાલ કરવાનો તો રાખજો યાર. અને તમને આ વાલ ક્યારે યાદ આવશે ખબર છે? જ્યારે તમારામાંથી એકાદ પાત્ર ઓછું હશે ત્યારે. તમે જે પથારીમાં છો એ પથારીના નસકોરા અત્યારે તમને નહીં મજા આવતા હોય, એમ થાય છે કે આમના નસકોરા સાહેબ હુંય ન થકાતું. પણ જે રાત્રે એ નસકોરા નહીં હોય ને ત્યારે આખું રૂમ તમને ભણકારા વાળવો લાગશે. એ 200 સ્ક્વેર ફીટનો રૂમ તમને કે દિવસે 2000 સ્ક્વેર ફીટનો લાગવા મળશે ને ખબર નહીં પડે. તમને તાવ આવે, તમને તકલીફ થાય, મૂંઝવણ થાય તો આજુબાજુવાળા તમને ગમે એટલા તમને તમારી આજુબાજુ સોનું મૂકી દે, પૈસા મૂકી દે, તમારી એફડીઓ મૂકી દે, તમારા લોકરની ચાવી મૂકી દે તો તમે હાજા ન થાવ. પણ એકાદ માણસ માથે હાથ ફેરવીને એમ કે ચા પીવી છે તો તમને કહેવાની ઈચ્છા થાય કે ના ના તું બેસ ખાલી થોડી વાર. સાહેબ, જે દિવસે માથે હાથ ફેરવવાવાળી વ્યક્તિ નહીં હોય ને ત્યારે તમને કદાચ અત્યારે બની શકે કે તમને એકબીજા માટે થોડો કકળાટ હોય, ફરિયાદ હોય. આ 10 દિવસ આટલા દિવસ છો ને પહેલી વખત જીવનમાં તમને એકાંત મળ્યું છે
કારણ કે અમારી પેઢી તો હનીમૂનવાળી પેઢી હતી. તમને તો એ સદભાગ્ય એ પ્રાપ્ત નથી થયું કે તમે એકબીજાની નિકટ આવી શક્યા હો, એકબીજાને કહી શક્યા હોય કે મને આ ગમે, મને આ ન ગમે, મને આ ફાવે, આ મને ન ફાવે. હું માનું જ છું બારગામ રોટલો ખાવા જવાની વિધિ એટલા માટે જ આપણા પૂર્વજોએ કરી છે કે ઈ બાને આ બે એકલા રહી શકતા હોય. તો તમને એ નથી મળ્યો. તમને જીવને અત્યારે ફરીવાર નવી ઇનિંગમાં હનીમૂન કરવાની ચાન્સ આપ્યો છે, તો એને જીવી લ્યો. કેટલી વખત એવું બન્યું છે કે જાહેરમાં તમે તમારી પત્નીની અપમાન કર્યું હશે. આજ ગંગા કિનારે હાથ પકડીને એને કહી દો કે મારે આવું નહોતું કરવું જોઈતું, મને ખબર પડે છે કે તને ખબર પડે છે. કેટલી વખત એવું બન્યું હશે કે આપણા પતિની મમ્મી માટે આપણાથી કંઈક બોલાઈ ગયું હશે, અથવા એના ભાઈ માટે કશુંક બોલાઈ ગયું હશે, અને હવે તમને સમજાતું હોય કે એવું નહોતું કરવા જોઈતું. કારણ કે હવે તમારા બે દીકરા નોખા થાય ને ત્યારે તમને તકલીફની ખબર પડે. તો આજે તમારા પતિને કહેજો કે ભૂલ થઈ ગઈ, બાને તે દિવસે મારાથી આમ કહેવાય ગયું. આ દિવસોમાં કાંઈ ન કરી શકો તો એકબીજાથી તો માફી માગી લ્યો. કાલ સવાર પડે કે ન પડે, આ સૂર્યાસ્ત છે દોસ્ત, ક્યારે આ બધું સમેટાઈ જશે ને ખબર નહીં પડે. આભાર માની લ્યો, ઈશ્વરનો માનો એટલો જ પતિનો ને પત્નીનો માનો. આપણે ત્યાં એવું તકલીફ થઈ ગઈ છે કે પોતાના હોય એનો થોડો આભાર માનવાનો હોય કાંઈ. કેમ કેમ નરેન્દ્રભાઈએ એવી વાત કરી ને કે મેં સૌજીભાઈને અમારી આંખ સામે મોટા થતા જોયા. ત્યારે મને એક વાક્ય બહુ એવું લાગ્યું હતું કે એક વડાપ્રધાન એવું કે મેં આંખ સામે મોટા થતા જોયા, પણ હું અહીંથી જોઉં છું ને તો સૌજીભાઈને કેટલા લોકોના હૃદયમાં હું મોટા થતા જોઉં છું. અને આંખ સામે મોટો થયેલો માણસ ક્યારેક નાનો થાય, હૃદયમાં વિસ્તરતો માણસ ક્યારેય ન મોટો થાય, ક્યારેય નાનો ન થાય. એ અકબંધ. ચોકમાં પ્રતિમાઓ મુકાવો ને તો એના ઉપર કબૂતરો બેસે, અહીંયા બનાવેલી પ્રતિમા તો અખંડ રહી, સવાલ જ નથી. એમણે એવું કીધું ને કે આ પૃથ્વી પરથી તમે જાઓ તો તમારા કર્મો તમારી સાથે આવે, તમારો આત્મા તમારી સામે આવે. તો આત્મામાં સુંદર વસ્તુઓ રાખો, સુંદર સ્મૃતિઓ રાખો, વિચારો રાખો, વાતો રાખો. અને હવે તો તમે માની જ લેજો કે આપણી રિટર્ન ટિકિટ નજીક જ છે, વેઇટિંગ લિસ્ટમાં આપણે બધા છીએ, અહીંયા બેઠા છે. ક્યારે વારો આવે એની જ રાહ જોવાની છે. તો બેસ્ટ જેવું જીવો, જ્યારે જીવો ત્યારે એવું જીવો કે જતી વખતે તમારા ગયાનો અફસોસ કોકને હોય, યાર આ માણસ વયો ગયો. અમુક માણસો તો એવા હોય ને કે આપણને એવું ન પૂછવું હોય એને કે કેમ છો, આપણને એમ થાય હું કામ છો હજી. જેને સમજાણું એને હસી લીધું છે. ઘણા બધા લોકો એવા હોય, તમારી સામે મળે તો તમને એમ થાય કે એ તમારી સામે એવી રીતે જુએ કે એઝ ઇફ આપણે હમણાં એને એમ કહેશું કે અમારી લોન ભરી દો. કોઈ પાસે ઉછીના માગવા ન થાય. સાહેબ આપણે હસવાનું ભૂલી ગયા છીએ. આખી માનવ સભ્યતા, કેટલા બધા પ્રાણીઓ છે સાહેબ, હસવાનું ઉપરવાળાએ માત્ર માણસને આપ્યું છે. અને માણસ એક જ એડિયા પીધેલ મોઢાની જેમ ફરતો હોય છે. કોઈક માણસ તમને સામો મળે, તમે સ્માઇલ કરો ને એરપોર્ટ પર, ટ્રેન પર, તો નરેશભાઈ આપણને પૂછે કે આપણે પહેલા ઓળખીએ છીએ એકબીજાને. એટલે એનો સાદો અર્થ એવો કરે, ઓળખતા હોય તો જ હસાય, બાકી હસવાનું નહીં. ત્યારે હું એમ જ કહું, માણસની સામે હસે નહીં તો શું કહે.